શરૂઆત કરવી અઘરી લાગશે, શરૂઆત થઈ જશે તો પછી થોડોક આગળ જતા કંટાળો આવશે, થાક લાગશે, હથિયાર મૂકવાનું મન થશે, એમ થશે કે હવે આગળ નથી જવું. પણ જો આજે નક્કી કરો છો તો આજે શું કામ નક્કી કરો છો ને એ મગજમાં વિચારી લ્યો કે ભાઈ મારે ડેપ્યુટી કલેક્ટર બનવાનું છે, પણ શું કામ? મારે ડીવાયએસપી બનવાનું છે, પણ શું કામ? એ શું કામ મગજની અંદર હશે ને તો જ્યારે જ્યારે થાક લાગશે ને ત્યારે એ શું કામ વિચારવાનું. બધાના અલગ અલગ રીઝન હોઈ શકે. કોકનું રીઝન હશે કે સાહેબ મારા ફાધર માટે મારે બનવાનું છે, કોકનું રીઝન હશે કે સાહેબ મારે સોસાયટીની અંદર કંઈક ચેન્જ લાવવો છે, કોકનું રીઝન હશે સાહેબ મારે પાવર માટે બનવાનું છે. હોઈ શકે, ઘણાના અલગ અલગ રીઝન હોઈ શકે. જેનું જે રીઝન હોય આજે માઇન્ડની અંદર વિચારો કે મારે શું કામ બનવાનું છે, વાય. અને જ્યારે તમે આ 7,000 કલાક, 5,000 કલાક, 6,000 કલાકની જર્ની ઉપર આગળ વધો ત્યારે જ્યારે થાકો ને ત્યારે વિચારવાનું કે વાય, શું કામ ચાલુ કર્યું હતું? હા, આના માટે ચાલુ કર્યું, તો હવે હું નહીં થાકી શકું, તો હવે મારે આગળ વધવું પડશે, રાઈટ?